નીચે 2, વચ્ચેના ફર્સ્ટ ફ્લોર પર 2 અને ટોપ ફ્લોર પર 2. એમાંથી એક સાઈડનો જે ભાગ છે જેમાં 3 ફ્લેટ્સ ઊભા હતા, એમાંથી એ આખો ભાગ જે છે એ કોલેપ્સ થઈ ગયેલો છે અને એમાં નીચેના ફ્લોર ઉપર કોઈ રહેતું નહોતું, પરંતુ ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર પર લોકો રહેતા હતા અને એ બધા નીચે આવી ગયેલા હતા. હાલમાં જ જે બાતમી છે એ પ્રમાણે કોઈ જાનહાની નથી, પરંતુ એવું જાણવા મળ્યું છે કે અહીંયા નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમુક મજૂરો કામ કરતા હતા, પરંતુ એમના કોન્ટ્રાક્ટર પાસેથી તપાસ કરતાં જાણવા મળ્યું છે કે 5 વાગે નીકળી ગયા હતા. છતાં પણ પ્રિકોશનના ભાગરૂપે હાલમાં જે ફાયરની ટીમ છે એ અને પોલીસની ટીમ છે અહીંયા લાગી ગઈ છે અને જેસીબી દ્વારા કામ ચાલી રહ્યું છે અને જો કોઈ ઇન્જર્ડ હોય તો એને કાઢવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, પણ હાલમાં કોઈ ઇન્જર્ડ હોવાની માહિતી નથી. થેન્ક યુ. કિરણ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે અને આજે અચાનક તમે જુઓ છો કે 10 વાગ્યાની આજુબાજુ 10 થી 10:30ની અંદર આ બિલ્ડિંગ એકદમ કોલેપ્સ થઈ ગઈ અને એની અંદર રિનોવેશનનું કંઈ કામ ચાલતું હતું અને રિનોવેશન કામ પણ 5 વાગે મને લાગે બંધ થઈ ગયું, પણ એકદમ 9 થી 10 વાગ્યા દરમિયાન બિલ્ડિંગ ઘસડી પડ્યું. એની અંદર આજુબાજુના જ્યારે લોકો કહેવાનો મતલબ કે 4-5 લોકો તો નીકળી ગયા, બાજુની બિલ્ડિંગમાંથી બી નીકળી ગયા છે. પણ હાલમાં ફાયર બ્રિગેડ છે, કોર્પોરેશન છે, પોલીસ, ગોરવા પોલીસ છે, લક્ષ્મીપુરા પોલીસ છે, અહીંયા આપણે એસીપી લીનાબેન છે, બધા જ લોકો અહીંયા હાજર રહ્યા છે. પોલીસનું કામ કરે છે, ફાયરનું કામ કરે છે, ઇલેક્ટ્રિસિટી કરે છે અને બને એટલા લોકો અંદર રહે કે જો દબાયા હોય તો એમને કાઢી લેવામાં આવે એના માટે ફાયર, કોર્પોરેશન બધા જ લોકો, સોશિયલ, સિવિલ ડિફેન્સ બધા પોતપોતાના રીતને કામ કર્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ મોટી જાનહાનિ કે અંદર કોઈ એવું ના નીકળે કે જેથી કોઈને જાન વખત આવે, કારણ કે રિનોવેશનનું કામ ચાલતું હતું એવું હાલના તબક્કે એવું દેખાઈ રહ્યું છે. પણ તે બી 5 વાગે રિનોવેશનનું કામ બંધ હોય છે એટલે મજૂરો પણ હોઈ નહીં શકે એવું અમને પ્રાથમિક તબક્કે એવું લાગી રહ્યું છે.